મહાદેવ આજનો વિષય છે કેતુની મહાદશામાં મંગળનું અંતર આવે તે સમય દરમિયાન જાતકને કેવું ફળ પ્રાપ્ત થાય। તો જન્મ કુંડળીની અંદર લગ્નથી મંગળ જ્યારે કેન્દ્ર ત્રિકોણ અથવા પોતાની ઉચ્ચ રાશિ મકર રાશિમાં, પોતાની સ્વરાશિ મેષ અથવા વૃશ્ચિક રાશિમાં શુભ ગ્રહની દ્રષ્ટિમાં અથવા તો શુભ ગ્રહની જોડે બેઠેલું મંગળ જાતકને શુભ પરિણામ આપે છે અને ઉત્તમમાં ઉત્તમ સુખની પ્રાપ્તિ કરાવે છે। સ્થાવર મિલકતમાં વધારો, પોતાનાથી એવા પરોપકારી કાર્યો કરાવે છે જેથી લોકોમાં તેનું નામ થતું હોય છે। અને આનો આ જ મંગળ જ્યારે છઠ્ઠા, આઠમા, 12મા સ્થાનમાં બિરાજમાન હોય, દશાધિપતિથી બીજા સ્થાને હોય, તેવા સંજોગોમાં જાતકને ગોપનીય બીમારી આપી દે છે, જેથી ઘણી વખત મરણતુલ્ય પથારીમાંથી પસાર થવું પડતું હોય છે અને દાઝવાના પડવાના તો યોગ બને જ છે। સાથે સાથે જાતકને માનસિક ત્રાસથી ઘેરી લેતો આ મંગળથી બચવા માટે જાતકે શું કરવું જોઈએ? તો જ્યારે પણ આવી પરિસ્થિતિ સર્જાય તેવા સંજોગોમાં જાતકે ઇન્દ્રદેવનું પૂજન કરવું જોઈએ, એમની આરાધના કરવી જોઈએ, મંગળના જાપ અનુષ્ઠાન કરવા જોઈએ અને મંગળના પ્રિય પદાર્થોનું દાન કરવાથી ચોક્કસ લાભની પ્રાપ્તિ મેળવી શકાતી હોય છે। હર હર મહાદેવ।